કામ બધાને તો આજે આપણે બીજો બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે બીજા બ્લોગમાં જોઉં તમે શું કરું નહીં. હવે આપણે જઈએ ચડીએ. આ માર્ગ છે આપણો હાલીને જાયું અહીંયા એટલે વાર તો લાગશે. એટલે તમને બધાને ખબર જ હાલીને જતા હોય એટલે વાર લાગે. જોઉં તમે કોઈ છે નહીં માર્ગમાં અત્યારે તો નથી. દોસ્તો આપણે વાડીએ પૂગી ગયા. જોઉં તમે આ વાડી ઢક આવી ગયો. હવે આપણે વાડીએ પૂગી ગયા. આપણે જોયું કાલ બાકી હતું ને ત્યાંથી મોટર ચાલુ કરીને પાણી ચાલુ કર્યું. તો જોઈ લે તમે, એન્જોય કરો વિડીયોને. જો હાવ રોડને કાંઠે વાડી લાગે અમારી. આ રોડ છે. અમે તો રોડ જેવું કંઈ દેખાતું જ નથી. આ પાણીના કારણે ઉખડી ગયું છે. આ રોડ છે ને આ વાડી છે. હવે જોઉં મારો ઢક આવી ગયો. હવે તમે જોઈ લ્યો અહીંયાથી આપણે કાલ ચાલુ કર્યું હતું પાવાનું. તો હવે આટલું પીધું છે. આટલું પી ગયું થોડું ઘણું. કાલ પછી 6 વાગે મોટર બંધ કરીને ઘરે વયો ગયો. તો હવે આટલું અહીંથી બાકી છે. અહીંથી જો આ પાણો પડ્યો ને ત્યાંથી પાવાનું બાકી છે. તો હવે હાલો આપણે મોટર ચાલુ કરવા જઈએ. મોટર ચાલુ કરી ને પછી આપણે પાણી જોઈ આવીશું આમ કેટલું કયો પાવાનું છે, કેટલું બાકી છે. પી ગયું પછી આપણે કટકો ફેરવી નાખ્યો. પછી આપણે આ બાજુ પહેલી બાજુ એક વાડી અમારી છે, ત્યાં જવાનું છે. ત્યાં લાઈનના કટકા બધા પાથરવાના ત્યાં છે. તો ત્યાં લાઈનના કટકા પાથરીને એ બાજુ પાણી ચાલુ કરવાનું છે પાછું. તો અમારે તો બસ પાણી જ પાવાનું રહ્યું, બીજું કાંઈ કરવાનું જ નથી રહ્યું. તો આપણે મોટરે પૂગી ગયા એટલે આપણું ઓલી જૂની ટેકનિક છે ટેસ્ટર. આ ટેસ્ટર આવી રહ્યું. આ ટેસ્ટરને આને અડાડ દેવાનું થઈ ગયું ચાલુ મોટર. હવે આને ડાયરેક્ટ કરી નાખ્યું. અહીંથી આમ ભરાવી દેવું એટલે ડાયરેક્ટ થઈ ગયું. ગમે તે લાઇટ વહી જાય ને ઓટોમેટિક ચાલુ થઈ જાય. હવે જુઓ પાણી ચાલુ થઈ ગયું છે. હવે આપણે પાછા જઈએ ઢક આગળ જઈએ અને ત્યાં બેસીએ થોડીક વાર. પછી પાણી જોવા જાઉં કેટલુંક બાકી છે, કેટલું પી ગયું. પછી એ પ્રમાણે કટકો ફેરવ્યું. તો આવી રીતના કંઈક છે અમારી વાડી. જોઈ લે તમે, 4 વીઘા જેવું થાય છે. આ 2 દિવસે પાવ હજી પી નથી રહ્યું. તો મોટર ચાલુ થઈ ગઈ. તો હવે જો આપણે પાણી આવી ગયું હવે લાઈનના કટકે. તમે જોઈ લો પાણી આવી ગયું. હવે લાઈનના કટકે ફૂલ પાણી આવે છે. જો આ પાણી આવી ગયું છે. તો હવે આ પાણી ચાલુ થઈ ગયું અહીંથી આ બાજુથી. હવે આ અડધી કલાક સુધી ક્યાંય જવાનું નથી રહ્યું. આ પાણી જો ચાલુ થઈ ગયું અહીંયા. તો આ બાજુ પાછું પાણી જાય છે એટલે વેલેરો કટકો ફેરવો જોઈએ. ને આ બીજું પીધલ છે ને એમાં પાણી પણ વયું જાય. તો ફાઇનલી ભાઈ આપણો પ્યારો પૂગી ગયો છે. અહીંયા ક્યાંક પૂગ્યો જો અહીંયા કોરું પડી ગયું હાવ. અહીંયા હમણાં પાણી આવી ગયું છે. તો હવે વાં જઈ અને નાકો વારવું જો છે. તો એટલે કટકો ફેરવવો જો છે. હવે આ ક્યારે તો પૂગી ગયા. હવે આગળ જવા દેવું જોઈએ થોડુંક. એટલે પછી અડધી કલાક નવરા. સારું ચાલો. આપણે અહીં ગુંદી આગળ પાણી પૂગી ગયા. માંથી પાતા આવ્યા ગુંદીએ પૂગી ગયા. હવે તો આ થોડુંક રહ્યું ટૂંકું વાવની આગળનું. હાલો હવે આપણે છે ને વાવે જઈ અને ત્યાં ધ્યાન રાખીને બેસીએ. કેટલીક વાર પાણી આવે શું છે, પાણી પૂગી જાય ને એટલે આપણે મોટર બંધ કરીને ઘરે જવાનું રહે. જાણે 2 વાગ્યા ખાવા જવા. હજી ખાવા ગયો નથી. 2 વાગી ગયા. તો થોડુંક રહ્યું ને એ બી જાય ને પછી મેં ખાવા જાવ. એટલે જો 2 વાગી ગયા હજી અત્યારે. તો અટાણે હજી જો ચાલુ કર્યું તો અહીંયા પૂગ્યું પાણી અહીંયા. તો હવે અહીંથી તો આગળ આપણે થોડુંક રહ્યું. તો હવે અડધી કલાકનું કામ છે. 1:30 વાગે ઘરે, 3 વાગે હું ઘરે પૂગી. અહીંથી મારું ઘર 2 કિલોમીટર જેટલું થાય. હાલીને જવાનું છે. તો 2 કિલોમીટર કાપીને હાલીને જવાનું છે. 1.5 કિલોમીટરનો પલ્લો થાય. હજી હું અહીંથી 2:30 વાગે નવરો થાય. તો પછી જો અત્યારે કેવી ફાર્મિંગની લાઈફ જોઉં એટલે ખાવા પીવાની નવરાત નથી આવતી. એટલું બધું તાણ પડે અત્યારે ફાર્મિંગની લાઈફમાં. તો હવે આપણે પી ગયું. તો હવે મોટર બંધ કરી અને ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. કેટલા વાગ્યા? 1:30 વાગી ગયો. 1:30 નહીં 2:30 વાગ્યા. 2:30 વાગી ગયો છે. મોટર બંધ કરીને ઘરે જાય, ખાઈ પીને પાછા આવ્યું. ઓલા બધું પડવું છે ને ત્યાં પાવા. હવે આ મોટર બંધ કરી દઉં. જો તમે વાવમાં આજે પાણી આવે આ બધું જોઈ લ્યો. આ મોટર બંધ કરી દીધી. હવે આપણે ફીસ કાઢી નાખીએ. હવે આપણે જઈ અને ખાઈ આવ્યું. ખાઈ પીને પાછા આવ્યું. પછી આ બધી લાઈન આ બાજુ છે. આમ આ પડામાંથી પાથરી અને જો કે ઓલું દેખાય ને હમણાં ઝાડવા નીકળ જવાનું છે. ત્યાં જઈ પાવાનું છે. એમાં ચાલુ કરશું પાણી પાછું. હવે હાલો હવે ખાઈ આવ્યું. 3 વાગવા આવ્યા છે. ખાઈ પી 3:30 વાગે આવીશું પાછા. હેલો દોસ્ત, તો આપણે હવે વાડીએ જવાનું જ નથી. ત્યાં પી ગયું, કામ પૂરું થઈ ગયું. એટલે હવે આપણે ઘરે આવ્યું. તો ઘરે બ્લોગ બનાવ્યો હતો.
તો હવે જો તમને દેખાડો મારી ગાય છે નનક દેખો ઝીંકી ગાય છે જો આ રે આ મારી ગાય આ ટ્રેક્ટર છે પછી કાલે અલર લઈ આવ્યા હતા એ ટાંકી દીધું હોય અહીંયા તો હવે જો અમે ગાય છે આ એક ગાય જો આ ગાય છે હવે બધી જોઈ જો આ બધી એની મોટી બધી આ પેલવેલી બધી આ છે પછી એલી બીજી બધી ઝીંકી એને આપણે હેરાન કરશું થોડીક ચાલો જો આપણે આને હે ને થોડીક હેરાન કરશું જોજો તમે જો તે ડાયરેક્ટ ઊભી થઈ ગઈ આપણે જોઈને આવી જા અહીંયા આવ હલ્લી નહીં મારી તને અહીંયા આવતી રે જો મારી પાસે આવે જ નહીં મારી છેટી જ ભાગ્યા રાખે હું બહુ હેરાન કરું આને પછી આ પાડી આપણી જોજો આ તાણી મુંડા જેવું આ છે પાડી જોઉં છે ને તો હવે આ બ્લોગ અહીંયા જ પૂરો થયા ને જો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને બાય બાય